चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। सर्वने स्वतंत्रता दिवस की बधाई खूब खूब। आपने પણ ખૂબ ખૂબ બધાઈ. ખૂબ બધાઈ. અને આપણે આજે જન્માષ્ટમીની બધાઈ પણ શરૂ થઈ ગઈ છે તો એની પણ બધાઈ સર્વને. અને દિવસ તો મારે એકલીને જ છે, તમાર થોડો છે, તમાર તો કાલે. જે દિવસે હોય એ દિવસે કરીએ ને. વહેલું કહી દેવાય, આગામી ઉત્સવની કહેવાય ને મારે. તો જે દેશનો ઉત્સવ હોય દેશ એ દિવસે કરીએ તો એની હાવ આપણે આજે જેમ પહેલા કહ્યા મુજબ આપણે આજે જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં ભગવાનનો જે જન્મનો શ્લોક જે છે, જન્મના શ્લોકો જે છે તેમાં જન્મના શ્લોકના અંતર્ગત તમદ્ભુતમ બાલકમ એ વાળો જે શ્લોક છે તેના પર એક વિશેષ ટીકા આપણે જોઈશું આ વખતે. જોઈએ કેટલો આપણે કરી શકીએ છીએ એની ઉપર. ટીકા તો ખૂબ વિસ્તૃત છે અને બધું લઈ શકાય તેવું છે નહીં. તો બધાને કહ્યું તો હતું મેં કે બધી ટીકા વાંચીને આવે બધા, તો મને લાગે છે તમે વાંચી હશે બધી ટીકા. તો યોગી ગોપેશ્વરજી જે છે એ યોગી ગોપેશ્વરજી આ ટીકા છે શાસ્ત્રીય રીતે ભૂત સુબોધિકા, જે સુબોધિનીના જન્મ પ્રકરણ સુબોધિની જે પ્રકટ થયા છે કોલ્હાપુરથી, તો એ કોલ્હાપુરનો જે પ્રકાશન છે તેમાં પાછળના ભાગમાં બુભોત સુબોધિકા યોગી ગોપેશ્વરજીની ટીકા અવેલેબલ છે. તો આપણે ત્યાંથી શરૂ કરીએ આપણે, અને જે કાંઈ પણ મુખ્ય મુદ્દાઓ છે તે આપણે લઈશું, બીજા બધા જે હશે એને સ્કીપ કરીશું, કારણ કે એમાં બહુ પોસિબલ નથી કે બધું આવરી લેવાય ત્યાં 2-3 દિવસ 2-4 ડે સેશન્સની અંદર. જેટલું થશે એટલું કરીશું આપણે, અને ટ્રાય કરીશું કવર કરવાનો. પ્રશ્નો હોય તો કરો બધાને, જે વખતે પ્રશ્ન થાય તો એ તો બધાને ખ્યાલ જ છે કે બધા ફ્રી છે પ્રશ્ન કરવા માટે. પ્રશ્ન કરવા માટે તો હું બધાને એન્કરેજ કર્યા જ કરું છું, તો પ્રશ્ન પણ પૂછું, કઈ વાંધો નથી. તો બધાને ટીકા મળી ગઈ છે? હા, ટીકા મળી ગઈ છે. અને ધવલભાઈ આજે 18 શ્લોક છે ને, અષ્ટવિધ ઐશ્વર્ય કીધા. તો અષ્ટવિધ ઐશ્વર્ય દરેક શ્લોકમાં એક એક આવે છે, તે રીતે લેવાનું કે આમ જ લેવાનું અષ્ટવિધ ઐશ્વર્ય? હા, અષ્ટવિધ ઐશ્વર્ય જે છે તે 9મા શ્લોકમાં તો વીર્ય હોય આમ તો, એટલે આમ બધા જ હોય પણ મુખ્ય વીર્ય આવે એમ. વીર્ય છે, કારણ કે ઐશ્વર્ય તો 18 શ્લોક થી થઈ ગયું એમ કે છે ને, એટલે 18 શ્લોક થી જે ઐશ્વર્ય થઈ ગયું એમાં કઈ રીતે આપણે લઈએ છીએ? એની ટીકા આપેલી છે 18 શ્લોકની કઈ રીતે ઈશ્વર છે, એટલે 8 ધર્મીના ધર્મરૂપ અને એક ધર્મી રૂપ છે 8.
અડધો જે શ્લોક અર્ધમાત્રાત્મક ભગવાન હમ એમ કરીને મહાપ્રભુજી આગળ ત્યાં ટીકા કરીને કારિકામાં ટીકા કરીને કહ્યું છે કે ભગવાન જે છે એમ ઓમકાર જે છે તેમાં 4 માત્રા છે, જે ચતુર્થ માત્રાત્મક છે તેમ, અને અર્ધમાત્રા જે છે હંમેશા પૂર્ણ કહેવાય છે. તો એ રીતે અહીંયા પણ ભગવાન જે છે તે 8.5 શ્લોકનું અષ્ટવિધ ઐશ્વર્ય જે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને જે અડધો શ્લોક જે બાકી રહ્યો છે, દેવક્યામ દેવ વિષ્ણુ રૂપિણ્યામ દેવ રૂપિણ્યામ બંને પાઠાંતર છે. તો દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ અથવા વિષ્ણુ સર્વભૂતાશય આવિરાસિત યથા પ્રાચ્ય પુષ્કલ આવિરાસિત યથા પ્રાચ્યામ ઋષિન્દુરિવ પુષ્કલઃ જે છે તે ત્યાં ભગવાન પુરુષોત્તમનો એટલે કે પુરુષોત્તમ વ્યૂહ સહિત પુરુષોત્તમનો આવિર્ભાવનું વર્ણન છે તે. તો એ રીતે વિસ્તૃત ટીકા તો છે કે કઈ રીતે ઐશ્વર્ય છે અલગ અલગ પ્રકારનો ભગવાનોનો ત્યાં. તો એ તો અલગ વિષય છે, આપણે અત્યારે એ વિષયમાં આપણે નથી જવાના. જો કે 8.5 શ્લોક પર આપણે નથી જવાના આ વખતે, કારણ કે 8 શ્લોક આપણે પહેલા બહુ વખત લીધેલો છે. તો એ આપણે આજે નહીં, આજનો વિષય નથી એ, પણ કિંતુ બરાબર આ પહેલા જે હવે વીર્યનો વર્ણન આવે છે, વીર્ય ગુણનો મુખ્ય. બીજા કોઈ શરૂ થતા પહેલાના કોઈ પ્રશ્ન છે જનરલ? જો કે મેં એમ કહ્યું તો હતું કે બધા ભણીને આવજો, પણ જો કે કોઈ પણ જો ભણવામાં કોઈ કે વાંચવામાં કોઈ જો કોઈ પ્રશ્ન હોય તો પૂછો અત્યારે, પછી આપણે શરૂ કરીએ. ઓકે, કોઈને નથી? ઓકે, ભલે. તો આપણે પેજ નંબર બધાને ખ્યાલ છે ને? બધાને 432 એ પીડીએફ ની અંદર. પીડીએફ બધાને મળી ગઈ છે, રાઈટ? હા મળી ગઈ છે. પણ મન તો ચડતું જ નથી, ખબર નહીં. ભલે, તો તમે સાંભળો. તમદ્ભુતમ ઇતિ અત્ર ઐશ્વર્યેણ ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા તદા નિરુપાધિકમ ઐશ્વર્યમ વર્ણયંતિ મનીષણ ઇતિ ઐશ્વર્ય લક્ષણમ. મને લાગે છે આ તો બધાને જ્ઞાત જ છે. વેણુગીતનો જે અંતર્ગત છે, ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા તદા નિરુપધિકમ ઐશ્વર્યમ વર્ણયંતિ મનીષિણ. હવે વાત સમજો, સોપાધિક ઐશ્વર્ય હોય અને એક નિરુપધિક ઐશ્વર્ય હોય. જેવી રીતે ભૂકંપ આવે અને ભૂકંપ આવવાના કારણે બધા શેલ્ટરમાં જાય. ભૂકંપ આવવાના કારણે જે પ્રકારનો એક જે પેનિક જે ક્રિએટ થાય પબ્લિકની અંદર ભૂકંપના કારણે, એ ઐશ્વર્ય ભૂકંપનો. અને વેધર ચેનલમાં એમ કહેવામાં આવે કે આ તારીખે આ દિવસે ભૂકંપ આવશે, અને એના કારણે જે એક્સપેક્ટેડ ભૂકંપ, એવો ઐશ્વર્ય. કયો ઐશ્વર્ય વધારે કહેવાય? કયા પ્રકારના સિનેરિયોમાં બધાને વધારે આઘાત લાગે? જે અનએક્સપેક્ટેડ હોય એમાં. આપણે ગમે તેટલો કહીએ કે ભાઈ ભૂકંપ આવવાનો છે, ખાલી કરો, આ બધું કરો, આટલા પ્રિકોશનરી મેજર્સ લો, બધા ન્યૂઝપેપરમાં આવી જાય બધું જ કે આ પ્રિકોશનરી મેજર્સ લો, ટેબલની નીચે એમ જતા રહો ભૂકંપ આવે તો, અથવા આ શેલ્ટર પ્લેસીસમાં જાઓ ભૂકંપ આવે. બધું પ્રમાણ કહેવો પડે, પ્રમાણ આપવા પડે. પણ જયારે ભૂકંપ થાય ત્યારે કોઈ પ્રમાણ આપવાની જરૂર પડે છે કે ક્યાં જવું? થાય ત્યારે તો ખબર પડી જ જાય છે ને કે ક્યાં જવું અને શું કરવું. સમજમાં આવ્યું? તો એવી રીતે પ્રમેય બલથી જે ઉત્પન્ન જે ઐશ્વર્ય છે નિરુપધિક ઐશ્વર્ય કહેવાય. ભગવાનનો પ્રમેય બલ
સમજમાં આવ્યો? જેમ ભૂકંપનો એક પ્રમેય છે કે ભૂકંપ આવે તો બધાને ખબર પડી જ જાય, એમાં કોઈને એનાઉન્સમેન્ટ કરવાની જરૂર ના પડે કે શું કરવું ને શું ન કરવું, સમજી જવાનું, એ તો સમજાઈ જ જાય ડાયરેક્ટ જ, ભૂકંપ જ સમજાવી દે આપણને. સમજમાં આવ્યું ને? એવી રીતે ભગવાન પોતાના સ્વપ્રમેય બલથી જે પુષ્ટિ માર્ગમાં વિશેષ છે એ પ્રમેય બલ, તો ભગવાનની જે પુષ્ટિ વિશેષ પુષ્ટિ જે છે પ્રમેય બલ, એ પ્રમેય બલથી ઉત્પન્ન જે ઐશ્વર્ય જે છે એ ઐશ્વર્ય જે છે નિરુપધિક ઐશ્વર્ય. સમજમાં આવ્યું? એટલે એવા ભગવાનનો જે નિરુપધિક ઐશ્વર્ય જે છે કયો પ્રકારનો હોય કે જેને કશું પણ જ્ઞાન ન હોય. એમને આપણે સમજાવી દીધું કે ભગવાન છે એનો પહેલા પ્રમાણ આપો, પછી ભગવાન છે એનો પ્રમાણ આપ્યા નંતર ભગવાનમાં ભક્તિ કરવી જોઈએ એના પ્રમાણ આપો. એટલા બધા તો ક્લાસીસ કરાવવા પડે માણસને કે જેથી કરીને માણસ કન્વિન્સ થાય કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો આ બધું શું છે કે સોપાધિક ઐશ્વર્ય છે. ચાલો ઠીક છે, ભગવાન આવા છે, ભગવાન તેવા છે, ભગવાન આમ છે, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાન મહાત્મ્ય લેવું જોઈએ વગેરે વગેરે વગેરે. આ સોપાધિક. આ બધા ઐશ્વર્ય જે છે વેદ ઇત્યાદિ શાસ્ત્રમાં વર્ણિત છે પ્રમાણાનુસાર. એને ભણો, અધ્યયન કરો, શાસ્ત્ર અધ્યયન કરો તો એ ઐશ્વર્ય સમજાય કે હા ભગવાન આમ છે. પણ કશું જ કરાયા વગર, કોઈ પણ જાતનો અધિકાર ન હોય, કોઈ પણ જાતની સાધના અપેક્ષા વગર સ્વયં ભગવાન પોતાના પ્રમેય બલથી એ સિદ્ધ કરાવી આપે તો એ નિરુપાધિક ઐશ્વર્ય. સમજમાં આવ્યો? અસાધનમપી સાધનમ કરોતિ નિરુપધિક ઐશ્વર્ય. સોપાધિક નથી, આ પ્રમેય બલથી થતો નિરુપધિક ઐશ્વર્ય છે. ઐશ્વર્ય છે ને નિરુપધિક ઐશ્વર્ય. કોઈ એક્સપેક્ટેશન નથી, કોઈ ઉપાધિ નથી, કોઈ એક્સપેક્ટેશન નથી. સમજમાં આવ્યો? અન્યાપ્રતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમપી ગોકુલમ સ્મ. કોઈ જાતનો જ્ઞાન કર્મ ભક્તિ શરણાગતિ ઇત્યાદિ સાધના અપેક્ષા વગર ભગવાન એમને અન્યાપ્રતમ નિશિશયાનમ અતિશ્રમેણ આવ્યું ને સમજમાં? ભગવાન એમને પ્રાપ્ત થઈ ગયા. કોઈ પણ સાધના અપેક્ષા નથી એમના તરફથી, એ લોકો તરફથી કોઈ અપેક્ષા નથી. સમજમાં આવ્યું ને? આ નિરુપધિક ઐશ્વર્ય. તો જયારે હરિણીઓ જેવી જે મૂઢ જે છે પ્રાણી, કે જેને કાંઈ પણ ખ્યાલ નથી કે આ ભગવાન છે, ભગવાનનો ભક્તિ કરવી જોઈએ ઇત્યાદિ વગેરે, જેટલા બધા મૂળ પ્રાણીઓ છે, મૂઢૈરપી યદા તદા, તે લોકોનો પણ ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય એતા યાનંદ નંદનમ ઉપાત્ત વિચિત્ર વેણુ રણિત સહ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકઈ જે છે તે ઐશ્વર્ય છે ભગવાન. નહીં તો હરિણીઓ કોઈ દિવસ જોયું પૂજા કરતા ભગવાનની? ભૂકંપ સમાન છે. સમજમાં આવ્યો? ભૂકંપ સમજાવી દે બધું જ, કોઈ પુસ્તક જ્ઞાનની જરૂરત જ નથી. એટલા ભૂકંપ કરી એક્સપિરિયન્સ કર્યા હોય કે ખબર પડી જ જાય. એવી રીતે આ ભગવાનનો નિરુપધિક ઐશ્વર્ય છે. સમજમાં આવ્યું ને? તો ઐશ્વર્યનો અર્થ ઈશ્વરતા એવું લેવાનું છે. હા, કર્તુમ અન્યથા કર્તુમ સમર્થવાન જે હોય તેને ઈશ્વર કહેવાય. ગુણો કહેવાય એવા. અને જે એવા ગુણો જેમાં હોય ને એવા ગુણોને ઐશ્વર્ય ગુણ કહેવાય. ઐશ્વર્ય કહેવાય. તો ઐશ્વર્ય લક્ષણમ જે છે એ તો 8.5 શ્લોક થી કરી દીધો ભગવાનનો, કે કઈ રીતે ભગવાનના એ નિરુપધિક ઐશ્વર્યના કારણે સર્વ જે પ્રાકૃતિક તત્વ અથવા જે કઈ પ્રાકૃતિક લાગતા તત્વ એ કઈ રીતે એમનો નિરોધ કર્યો, સર્વનો કાલન નિરોધ વગેરે વગેરે.
તો એ સર્વનો નિરોધ જે છે એ ભગવાને પોતાના નિરુપધિક ઐશ્વર્યથી જે 7 શ્લોકથી છે તે કરી દીધો. હવે જે શ્લોક જે શરૂ થાય છે તમ અદ્ભુતમ, એ શ્લોકની અંદર જે છે એ નિરુપધિક વીર્ય ગુણનું વર્ણન છે એમ કહે છે. અત્ર અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વરઃ અજન પ્રાદુર્ભૂતઃ. શ્રુતિમાં એમ કહે છે કે આ જેમ કે ભાગવતનો જે જન્મ શ્લોકમાં જ છે, જાયમાને જને તસ્મિન નેદુર્દુભયો જગુઃ કિન્નર ગંધર્વાઃ તુષ્ટુઃ સિદ્ધચારણ. તો જાયમાને જને તસ્મિન, અજનનો જાયમાન પ્રાકટ્ય થયો. તો અજનનું જે પ્રાકટ્ય છે કઈ રીતે પોસિબલ? જેનો જન્મ થાય નહીં ત્યાં નય સમાસ તેને ત્યાં નેગેટ કરવામાં આવે છે કે એવો તો એવી રીતે તો પ્રાકૃતિક જન્મ નથી થતો. તો પ્રાકૃતિક જન્મ નથી થતો કઈ રીતે જન્મ થાય છે? અપ્રાકૃત. તો અપ્રાકૃત જે છે તે ભગવાનનો જન્મ થાય છે. તો જે નિષેધ કર્યો છે કે અજન, નય સમાસ જે છે તે અપ્રાકૃત ગુણોથી રાહિત ને અપ્રાકૃત સર્વ ગુણોથી સંપન્ન ભગવાનનો જન્મ. એવી રીતે જન્મ જે છે પણ એ પણ અપ્રાકૃત જન્મ છે. તો એવો જે ઐશ્વર્ય જે છે નિરુપધિક ઐશ્વર્ય, એટલે એ છે. કારણ કે કોઈ એક્સપેક્ટેશન વગર જન્મ છે એટલે નિરુપધિક છે. સમજમાં આવે? સાધના અપેક્ષાની કોઈ એક્સપેક્ટેશન જ નથી આ અવતારમાં. સમજમાં આવ્યું ને? ભૂકંપવત છે, ખબર પડી જાય, આવે ત્યારે ખબર પડી જાય. પ્રમાણની જરૂરત જ નથી. સ્વયં પ્રમેય બલ જ અહીંયા ગવર્ન કરે છે. તેથી કહે છે વીર્યેતિ વીર્યમ દેવેશુ તત્રાપી સ્ત્રીષુ તત્રાપી કામત સાનિધ્ય પુરુષાણામ ચ મૂર્છામ તેન તતો મહદ ઇતિ લક્ષણ વીર્ય નિરૂપણાર્થમ. હવે આ શ્લોકમાં વીર્યનું નિરૂપણ થાય છે. ભગવાનનો એ અલૌ જે નિરુપધિક વીર્ય જે છે એનો અહીંયા વર્ણન તમ અદ્ભુતમ શ્લોકમાં. તો વીર્ય દેવેશુ તત્રાપી સ્ત્રીષુ તત્રાપી કામત સન્નિધ્ય પુરુષાણામ ચ મૂર્છામ તેન તતો મહદ. તો ભગવાનનો આ જે નિરુપધિક વીર્ય કઈ રીતે કેવો હોય તો કહે છે એક્ઝામ્પલમાં કે જેવી રીતે ભગવાન જયારે વેણુનાદ જયારે કર્યો ભગવાને વેણુનાદ, ત્યારે દેવસ્ત્રી જે છે ભગવાનની અંદર આસક્ત થઈ. અરે ભાઈ, દેવસ્ત્રી મનુષ્યમાં આસક્ત થાય કઈ રીતે? કોઈ દિવસ જોયું? એક્સેપ્શનલ કેસીસમાં ઇન્દ્રાદિ દેવની આજ્ઞા હોય તો કદાચ થઈ શકે, પણ દેવસ્ત્રી મનુષ્ય, સામાન્ય મનુષ્ય લાગતા વ્યક્તિમાં અનુરાગિત કઈ રીતે થઈ શકે? દેવસ્ત્રી, સમજમાં આવ્યું? દેવસ્ત્રી સામાન્ય મનુષ્ય લાગતા ભગવાનની અંદર આસક્ત કઈ રીતે થાય? છતાંય થયા તો ભગવાનનો વીર્ય છે. સમજમાં આવ્યું? તેવી રીતે દેવસ્ત્રી પોતાના પતિ દેવની સન્નિધિની અંદર એ પાછા આસક્ત થાય, એ તો મહદ વીર્ય છે પાછું. એટલે મનુષ્ય એ લોકોના આપણા પર્સપેક્ટિવ થી નહીં, હું આપણો પર્સપેક્ટિવ નથી કહી રહ્યો કે ભગવાન એક મનુષ્ય છે, એમ નથી કહી રહ્યો હું, પણ દેવના પર્સપેક્ટિવ, દેવ સ્ત્રીઓની પર્સપેક્ટિવથી, એમના વ્યૂ પોઈન્ટથી, કે એક સામાન્ય પૃથ્વીલોકનો મનુષ્યની ઉપર દેવસ્ત્રીનો રાગ કઈ રીતે પ્રકટ થઈ શકે? ઉપરથી તે સિચ્યુએશનમાં કે જ્યારે એમના પતિની સન્નિધિ હોય ત્યારે થાય કઈ રીતે? રાગ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી આવતો નોર્મલ કેસમાં. આવ્યું સમજમાં? સ્નેહ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી આવતો. સ્નેહ એટલે સોરી કામ, અહીંયા સ્નેહ શબ્દથી કામ નો અર્થ ડિરાઈવ કરવો જોઈએ.
તો કામોત્પત્તિ જે છે એ દેવસ્ત્રીઓને થઈ મનુષ્ય, સાધારણ મનુષ્ય લાગતા વ્યક્તિ ઉપર કઈ રીતે પોસિબલ છે? ઉપરથી તે વખતે કે જ્યાં દેવગણની સન્નિધિ હતી. એ તો મહદ યશ, મહદ વીર્ય છે ભગવાનનું. એટલો સ્ટ્રોંગ ફોર્સ હશે ભગવાનનો કે એ સ્ટ્રોંગ ફોર્સના કારણે દેવસ્ત્રી ને કામોત્પત્તિ થઈ ભગવાન પ્રત્યે. તો એ સ્ટ્રોંગ ફોર્સ જે છે, સુપર પાવર, સ્ટ્રોંગ પાવર, એને અહીંયા મહદવીર્ય કહે છે. સમજમાં આવ્યું? નિરુપધિક વીર્ય. આ મેં તમને કહ્યું ને, જેમ પેલો ભૂકંપનો એક્ઝામ્પલ આપી તે રીતે. તો કહે છે દેવે વસુદેવે વીર્યમ અત્ર અગ્રે દેવેશુ વીર્યમ અપીના કિંતુ દૈત્યેષુ ઇતિ વિપરીત લક્ષણયાર્થઃ. અત્યારે તો વસુદેવની અંદર વીર્ય છે, વીર્ય ગુણનો પ્રાકટ્ય છે વસુદેવની અંદર, વસુદેવજીની અંદર. કે વસુદેવજીના હૃદયની અંદર ભગવાન પ્રથમતયા સ્થિત થયા અને વૈદ્ય દીક્ષાના પ્રકારથી વસુદેવના હૃદયમાંથી શ્રી દેવકીજીના હૃદયની અંદર પુનઃસ્થાપિત થયા. અને શ્રી દેવકીજીના ઉદર સ્થિત ભગવાન પુનઃ બાહ્ય પ્રાકટ્ય થયું ભગવાન. તે રીતે સુબોધિનીમાં આવે છે. ભગવાન પ્રથમતયા તો ક્યાં સ્થિત થયા? વસુદેવજીમાં. કેમ કે શુદ્ધ સત્વાત જે છે, શુદ્ધ સત્વ હોય એમાં જ ભગવાન બિરાજે, પુરુષોત્તમ અક્ષર બ્રહ્મ રૂપ જે છે. જેમ કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. એમાં ભૂમાધિકરણમાં આવે છે ભાષ્ય કે જે ભૂમા જે છે, શ્રુતિમાં આવે છે એમ કે ભૂમા જે છે એ ભૂમા ક્યાં સ્થિત છે? પ્રશ્ન કરે છે, શ્રુતિ છે પ્રશ્ન કરે છે શ્રુતિ કે આ ભૂમા છે ક્યાં સ્થિત રહે છે ભૂમા? ત્યારે શ્રુતિ આન્સર આપે છે કે સ્વે મહિમને, પોતાની મહિમામાં સ્થિત રહે છે ભૂમા. તો એવી રીતે જે પોતાની મહિમા એટલે કે શુદ્ધ સત્વ અંતઃકરણ ભક્તિ રૂપ જે ભક્ત જે છે, ભક્તિનો જે પર્સોનિફાઈડ ફોર્મ ભક્ત છે, એ ભક્તની અંદર ભગવાન સ્થિત રહે છે. આવ્યું સમજમાં? જેમ લક્ષ્મી, શ્રીવત્સ ચિહ્નમાં લક્ષ્મીના પ્રતીક રૂપે લક્ષ્મી સ્થિત રહે છે, કિંતુ લક્ષ્મી ચરણ રૂપ પણ છે, અક્ષર બ્રહ્માત્મિકા પણ છે, અક્ષરાનંદ રૂપા લક્ષ્મી. લક્ષ્મી ધામ પણ છે, લક્ષ્મી શક્તિ પણ છે. આવ્યું ને સમજમાં? તેવી રીતે ત્યાં દેવસ્તુતિમાં પણ કહેલું છે ધવલભાઈ, સત્વમ વિશુદ્ધમ શ્રયતે ભવાન સ્થિતમ. આઈ થિંક 35મો કે 34મો એવો કોઈ શ્લોક છે, મને ખ્યાલ ત્યાં સુધી. હા, તો ત્યાં મૂળ સત્વની જ વાત છે. ભૂમા જે છે ક્યાં સ્થિત છે? તો ત્યાં ઉપનિષદમાં કહે છે સ્વે મહિમને. ને યોગી ગોપેશ્વરજી સ્વે મહિમને શબ્દનો અર્થ ભક્તિમાર્થની અંદર આપે છે યોગી ગોપેશ્વરજી. આ સેમ યોગી ગોપેશ્વર, આ જેમની ટીકા લઈ રહ્યા છે યોગી ગોપેશ્વરજી, એ જ સેમ યોગી ગોપેશ્વરજી ભક્તિમાર્થની અંદર કહે છે સ્વે મહિમને, મતલબ કે
ભક્ત હૃદય એમાં સ્થિત રહે છે પુરુષોત્તમ. કેમ કે ભક્તિ હંસ ભક્તિ હેતુ નિર્ણયથી પાછો બાદ ના આવવો જોઈએ. કેમ કે અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. આ કર્મ પૂજા ઇત્યાદિથી પુરુષોત્તમ અસ્પૃષ્ટ રહે છે. સમજમાં આવ્યું ને? પુરુષોત્તમ તો ખાલી કોના સાથે બંધાયેલો હોય છે? રમતે નિજ ભક્તેષુ. ભક્તના હૃદયમાં જે રમણ કરે છે, બાકી તો કોઈના હાથમાં આવી શકતો નથી. ભૂમા પુરુષોત્તમ કોઈના હાથમાં નથી આવી શકતો, કોઈના વશમાં આવી નથી શકતો એક્સેપ્ટ ભક્ત. બસ. આ ક્યાંથી વાત આવી હું ભૂલી ગયો. મને લાગે છે કે વસુદેવ ને. હા, અને ત્યાં પણ પાછું કહ્યું છે ને વિષ્ણુ સર્વ ગુહાશય. ગુહાશય કહીને કહી દીધું ને કે એટલે પાછું હું ભૂલી જાઉં. પાછું 1 મિનિટ હું ફિનિશ કરી દઉં થોટ. તો વસુદેવ માં આ વીર્ય સ્થિત છે. એટલે ભગવાનને સ્થિતિ કરવા, કેમ કે ભગવાન સ્થિત ક્યાં થાય? ભગવાન અહીંયા કોઈ અંશકલા અવતાર તો છે નહીં. કેમ કે એમ કહી દીધું તું પહેલા જ, વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરા નંદ ગ્રહે માયયા સહજાતા પુરુષોત્તમસ્તુ નંદ ગૃહે માયયા સહજાતા. સુબોધિની પણ કહે છે એમ. સમજમાં આવ્યો ને? અને વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરહ. તેથી પુરુષોત્તમનો જે અંશકલા અવતાર તો છે નહીં. તો પુરુષોત્તમ સ્થિત ક્યાં રહે? પણ કયા અધિષ્ઠાનમાં પુરુષોત્તમ સ્થિત રહે? એક જ અધિષ્ઠાન એમને હોવો જોઈએ. આવ્યું સમજમાં? શુદ્ધ સત્વરૂપ અધિષ્ઠાન. અને શુદ્ધ સત્વનો મુખ્યત્વે અહીંયા અર્થ એ સમજવું જોઈએ કે શુદ્ધાંતઃકરણ ભક્તાંતઃકરણ. સમજમાં આવ્યું ને? ભક્તનો અંતઃકરણમાં જ સ્થિત રહી શકે. બાકી તો એ અસ્પૃષ્ટ છે. કર્મ જ્ઞાન ઇત્યાદિથી તે અસ્પૃષ્ટ રહે છે ને પુરુષોત્તમને કોઈ સ્પર્શ નથી. ત્યાં અંશકલાને સ્પર્શ છે. તે રીતે તો દેવે વસુદેવે વીર્યમ અગ્રે દેવેશુ વીર્યમ અપી ન કિંતુ દૈત્યેશુ વિપરીત લક્ષણ. હવે આ તો દેવમાં વસુદેવ તો દૈવી છે. તો વસુદેવજીની અંદર વીર્યનો સ્થાપન છે. પણ કિંતુ અસાધારણ વીર્ય ભગવાનનો એ સમયે પ્રકટ થાય છે કે જ્યારે દેવમાંથી એ વીર્યનો તિરોભાવ કરીને કંસાદીની અંદર પણ એ વીર્યનો આધાન કરે છે ભગવાન. તો એ તો મહા વીર્ય છે પાછો. કેમ કે ભગવાનના એ મહદ વીર્યના કારણે આવું થયું. વિપરીત દેવમાં તો વીર્ય હોય તો એ તો એટલે દેવો કઈ કરી શકતા નથી એ અર્થમાં કંસમાં વીર્ય. બરાબર ને? હા, કે દેવોથી પણ અધિક વીર્ય કંસમાં. ના એ જ દેવ કરી ન શક્યા કાંઈ પણ. કેમ કે સંભળાયું? હા, સંભળાયું ને? મારો અવાજ આવે છે? અવાજ આવે છે મારો? ઉન્નતારા ભૃત્યત પ્રસન્ન કબરા મુહુ વિનિપ્યા. હવે એમાં તે વખતે દેવો હાજર નથી, છતાં પણ દેવની સ્ત્રીઓમાંથી વીર્ય પડ્યું છે. બરાબર? કારણ કે અવાજ આવે છે? મારું સંભળાયું? હા ધવલભાઈ, હવે આવે છે. તમે ફ્રોઝ થઈ ગયા હતા વચ્ચે. તો ફ્રીઝ થઈ ગયેલું. ઓકે. હા, સમજાયું ને? પણ હા, એટલે એવું સમજી રહી છું કે સાંભળ ધવલ, કે દેવ્યો વિમાન ગતય સ્વરુણ સારા પૃચ્છેદ પ્રસન્ન કબરા મુહુ વીર્ય. એ શ્લોકમાં આપણે જોઈએ તો ત્યાં દેવો તો હાજર નથી. બરાબર? આઈ થિંક દેવોના સાનિધ્યમાં જ છે ને દેવસ્ત્રીઓ. ના, ક્યાં છે? ક્યાં દેવો વિમાન એટલે દેવો નહીં હોય એવું લાગે છે. ખબર નહીં. ના, સાનિધ્ય છે. અહીંયા ચોખ્ખું લખે છે વીર્યમ દેવેશુ તત્રાપી સ્ત્રીષુ તત્રાપી કામત સાનિધ્ય પુરુષાણામ સાનિધ્ય. હા, તો વાંધો નહીં. હું પૂછું છું ધવલભાઈ,
અત્રે દેવેશુ વીર્યમ અપી ન કિંતુ દૈત્યેશુ ઇતિ આ રીતને જે વાત કરી છે એમાં કંસમાં અધિક વીર્ય છે કે દેવોનું કંઈ ચાલતું નથી એ રીતના અર્થમાં? એટલે ભગવાનનો વીર્યના કારણે કંસને એ પ્રાપ્ત થયું છે. હા એટલે બરાબર, એટલે દેવો પણ ત્યાં છે પણ દેવનું કંઈ ચાલતું નથી એમાં અધિક વીર્ય હોવું જોઈએ, એના કરતા કંસમાં એના કારણે વધારે છે. બરાબર ને? એ રીતે ને? હા બરાબર. નહીં, એટલે વિપરીત લક્ષણથી શું સમજવાનું? આ તો વિપરીત થયું ને, દેવો કરતા દૈત્યમાં વીર્ય વધારે દેખાય છે. બરાબર. જનરલી દેવમાં જ હોવો જોઈએ ને વીર્ય, તો આવ્યું ને સમજમાં? કેમ કે દેવ પુષ્ટ થાય છે યજ્ઞ વગેરેથી, એ રીતે. ભલે, તો પુનઃ શુકોક્તિ ઇત્યાદિ વચ્ચે તો બધું જે છે તમે સમજી લેજો, એ બધું એમાં આપણે જવાની જરૂર નથી. મુખ્ય મુખ્ય મુદ્દાઓ જો સમજી લો. હવે ભગવાનના તમદ્ભુતમ બાલકમ શ્લોકની અંદર દ્વાદશાંગો વય પુરુષના નિયમથી મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા 12 ભગવાનના લક્ષણ, સ્વરૂપ લક્ષણોનું વર્ણન છે. હવે પ્રોબ્લેમ થાય છે શું? એટલે જેમ કે તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ, આ બધા જે વિશેષણો છે ભગવાન, જે પ્રકટ ભગવાન જે છે, જે પ્રકટ થયેલા ભગવાન છે, તેમના વિશેષણો છે, લક્ષણો છે, સ્વરૂપ લક્ષણ છે. તો મહાપ્રભુજી ત્યાં એમ કહે છે કે આ બધા એવા 2 શ્લોક મળીને મહાર વૈડૂર્ય કિરીટ કુંતલ ત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલ મુદ્દામ કાંચી ઇત્યાદિ, ત્યાં કરીને દ્વાદશાંગો વય પુરુષ ઇત્યાદિ નિયમ અનુસાર જે છે, તો દ્વાદશ જે છે વિશેષણો છે ભગવાન, જે પ્રકટ ભગવાન છે તેમનો અહીંયા તેમનાથી વર્ણન કરવામાં. હવે તો ત્યાં શું મહાપ્રભુજી એક તમ અને અદ્ભુતમ, તો જો કે હું સમજાવીશ થોડું, બહુ ડિટેલમાં નહીં જઈએ કેમ કે બધાએ વાંચેલું છે એટલે એમાં કોઈ રિપીટેશનની કોઈ આવશ્યકતા નથી. પણ તમ અદ્ભુતમ શબ્દ જે વિશેષણો છે તેમાં મહાપ્રભુજી કહે છે કે અહીંયા લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ સાથે, મતલબ કે લોકવેદ પુરુષોત્તમ જે છે તેના કરતા પણ જે લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ છે તેનો અહીંયા પ્રાકટ્ય છે, કે જેનો અદ્ભુત શબ્દથી નિરૂપણ થાય છે. મહાપ્રભુજી લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ, અપ્રસિદ્ધ કરતા લોકવેદાતીત એમ કે એટલે વધારે સારું પડશે. હા, પણ યોગી ગોપેશ્વરજી જેવું કે એમ કહેવું પડે ને, મારે સમજ આવી ગયું ને, બહુ થઈ ગયું. તો લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ એટલે કે એવા પુરુષોત્તમ જે મેં તમને કહ્યું હતું ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણયમાં, કે કર્મ જ્ઞાન ઇત્યાદિથી અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ. આ લોકવેદ અપ્રસિદ્ધ અથવા જેમ પ્રતિમાબેને કહ્યું લોકવેદાતીત પુરુષોત્તમ આવ્યું છે. અને યસ્માત શરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ, અંડરલાઈન લોકે વેદે ચ, અતોસ્મિ લોકે વેદે ચ પ્રસિદ્ધ. વેદમાં અને સમગ્ર શાસ્ત્રમાં અમે અહીંયા આવી રીતે પ્રસિદ્ધ છીએ, લોક અને વેદમાં. એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ, કારણ કે ભગવાન સ્વયં કહે છે, એમાં આપણી ટર્મિનોલોજી છે જ નહીં. આ કે પુષ્ટિમાર્ગીય ટર્મિનોલોજી નથી, કે આપણે કઈ ઇન્વેન્ટેડ નથી. આ ટર્મિનોલોજી લોકવેદ પ્રસિદ્ધ અને લોકવેદાતીત આપણી ઇન્વેન્ટેડ જ નથી ને. આ તો શાસ્ત્રમાં છે જ, ભગવાનના શબ્દોમાં છે.
અતોસ્મિ લોકે વેદે ચ. તો એ લોક વેદ પ્રસિદ્ધ છે કે જેનું વર્ણન વેદ કરી શકે, વેદે કર્યો છે જેનો વર્ણન. પણ અહીંયા જેનું પ્રાકટ્ય થાય છે અથવા થયું છે એ માત્ર લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ નથી, એ લોક વેદાતીત પણ છે એવું દ્યોતન કરવા માટે અદ્ભુતમ તમ એમ કહ્યું છે. પહેલા સમજો આ વાતને, કારણ કે હવે અહીંયા આગળ થોડો ફિલોસોફિકલ ઝઘડો છે, પણ આ સમજમાં આવી વાત આટલું. હા, લોકવેદ પ્રસિદ્ધ અને લોકવેદાતીત. લોકવેદાતીત એટલે કે જે વેદ અને લોકમાં શાસ્ત્ર ભણવાથી ન સમજાય કે ભગવાન કેવા છે, અથવા ભગવાન ના લક્ષણો શાસ્ત્ર ભણવાથી ન સમજાય. લોકવેદાતીત પુરુષોત્તમ. ઇઝ ઇટ ક્લિયર? એ તો ભગવાન નાયમાત્મા ચ પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન યમૈ વૈશ્ય વૃણુતે ભક્ત્યાત્વનન્યયા શક્ય. સપાર્થ છે, એને સમજમાં આવે ને? પાર્થને કહે છે ભગવાન. તો જે માત્ર ભક્ત્યૈક લભ્ય જે હોય અને ભક્તિથી જે સ્વરૂપ, જેના સ્વરૂપનું ગ્રહણ થઈ શકે એને અતીત કહેવાય, લોકવેદાતીત. અને જે એનું વર્ણન લોકવેદમાં પ્રસિદ્ધ છે, ભગવાન કેવા છે, લક્ષણો ઇત્યાદિનું જ્ઞાન થતું હોય તો એ લોકવેદ પ્રસિદ્ધ. તો લોકવેદ પ્રસિદ્ધ લોકવેદાતીત. તો અહીંયા તો લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ તો એબ્સોલ્યુટલી ખરા, કેમ કે વેદાતીત હોય તો પ્રસિદ્ધ તો હશે જ ને, એ તો છે જ. કિંતુ બસ એટલા માટે લોકવેદ પ્રસિદ્ધ નથી, અહીંયા લોકવેદાતીત નો પણ પ્રાકટ્ય છે, એથી કરીને અદ્ભુત શબ્દ મૂકેલો છે, એમ મહાપ્રભુનું કેવું છે. પણ હવે જુઓ એક પ્રોબ્લેમ શું છે, મહાપ્રભુજી રેઝ કરે છે. એ તો કઈ હું કઈ રેઝ નથી કરે, મહાપ્રભુજી જ અંદર રેઝ કરે છે પ્રોબ્લેમ. કે જો એમ હોય કે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ માત્ર નહીં, કિંતુ લોકવેદાતીત પુરુષોત્તમનો જો અહીંયા પ્રાકટ્ય હોય તો જે પ્રસિદ્ધ જ નથી એના લક્ષણ ખબર કઈ રીતે પડે? જે વ્યવહાર્ય જ ન હોય, કેમ કે લોકવેદ પ્રસિદ્ધ વ્યવહાર્ય હોય, વૈદિક વેદ વ્યવહાર્ય હોય, અથવા લોક વ્યવહાર્ય હોય. જેમ ભગવાન જયારે પ્રકટ થયા ત્યારે જે ચતુર્ભુજ રૂપ ઇત્યાદિ ધારણ કરીને જે સર્વ સામાન્ય જનને દર્શન આપતા, તો એ લોકથી વ્યવહાર્ય હતા ભગવાન. ઇઝ ઇટ ક્લિયર? પ્રાકટ્ય કાલમાં હવે અપ્રાકટ્ય કાલમાં જે શું છે કે ભાઈ વેદ ઇત્યાદિ શાસ્ત્રથી એમનો વ્યવહાર્ય બને છે, અથવા તો ભક્તિથી વ્યવહાર્ય બને છે. તો જે ભગવાન વ્યવહાર્ય, જે ભગવાન વેદાતીત છે, લોકવેદાતીત, એનો વ્યવહાર પોસિબલ જ કઈ રીતે છે? કેમ કે એ તો અતીત છે. ઉપરથી શ્રુતિ કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. શ્રુતિ કહે છે કે આવા ભગવાનને તો પ્રાપ્ત એનો વ્યવહાર્ય જ નથી શક્ય, તો પછી એને જાણી કઈ રીતે શકાય? આયો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો પુરુષોત્તમ તો અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ. તો પુરુષોત્તમ તો એ લોક વેદાતીત પુરુષોત્તમ તો અવ્યવહાર્ય છે, અને શ્રુતિ પણ એનો નિષેધ કરે કે નહીં, તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય. કિંતુ એક બાજુ બીજી શ્રુતિ કહે છે નહીં, મનસૈવ અનુદ્રષ્ટવ્યમ, એ મનથી જ એનું અનુદ્રષ્ટવ્ય થાય. અથવા શ્રુતિ કહે છે તંતુ ઔપનિષદિકમ પુરુષમ પૃચ્છામિ. તો ઔપનિષદ પુરુષનો વિશે હું પ્રશ્ન પૂછું છું એમ ઉપનિષદ કહે છે, એનો મતલબ કે વ્યવહાર્ય છે. અથવા મનસૈવ અનુદ્રષ્ટવ્યમ, શ્રુતિમાં એમ કહે છે કે એ તો મનથી જ ગ્રાહ્ય છે. તો એક બાજુ શ્રુતિ કહે છે કે અગ્રાહ્ય છે, એક બાજુ શ્રુતિ કહે છે કે ગ્રાહ્ય છે. તો લોક વેદાતીત પુરુષોત્તમ ગ્રાહ્ય છે કે અગ્રાહ્ય છે?
વ્યવહાર્ય છે કે અવ્યવહાર્ય છે? આ પ્રોબ્લેમ એક આવે છે, એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ, કે વ્યવહાર્ય છે કે નથી વ્યવહાર્ય. વ્યવહાર્ય કરે તો એ લોકવેદ પ્રસિદ્ધ થઈ જાય, અને વ્યવહાર્ય ન ગણો તો પ્રાકટ્ય લોકવેદાતીતનો છે ખબર કેવી રીતે પડે? કારણ કે તો વ્યવહાર્ય જ નથી. તો તમને ખબર કેવી રીતે પડી કે લોકવેદાતીતનો પ્રાકટ્ય? આ catch 22 ખબર પડી? હા 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 હા. હા, ચિકન હા. આવ્યો કે એગ આવ્યો? પહેલા એગ આવ્યો કે ચિકન આવ્યો? સમજમાં આવ્યું? જો વ્યવહાર્ય હોય તો વેદાતીત નથી, લોકવેદાતીત નથી. અને જો અવ્યવહાર્ય રહે તો ખબર કઈ રીતે પડી કે આ લોકવેદાતીત છે? ખ્યાલ આવ્યો? એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હવે જુઓ, એટલે હું ઘણું બધું સ્કીપ કરી, કારણ કે જે મુખ્ય મુદ્દા છે સમજો. તો એ પ્રોબ્લેમને સ્કીપ કરવા, સોરી, એ પ્રોબ્લેમને ડીલ કરવા માટે શું કહે છે કે આપણે હમણાં તૃતીય અધ્યાય છે ભાષ્યનો આપણો, ચાલે છે ને? એમાં 2-3 અધિકરણ પછી આ જ અધિકરણ આવશે. એક મિનિટ, તમને અધિકરણ પણ કહું. એ અધિકરણમાં એ અધિકરણ જો સમજશો તો આનું નિરાકરણ થઈ જશે. અધિકરણ છે અરૂપવદેવહી ઇત્યધિકરણ. અને અરૂપવદ જે અરૂપવદેવહી તત્ પ્રધાનત્વાत् અથવા પ્રકાશવત વૈયાર્થ, આ જ છે પ્રકાશવત જે છે અવૈયાર્થ, પ્રકાશવત અવૈયાર્થા, એ જે શ્રુતિ છે અરૂપવદ અધિકરણ જે છે, એ અધિકરણ અંતર્ગત આ પ્રકાશવત અવૈયાર્થાત જે છે એ સૂત્રની અંદર મહાપ્રભુજી એનો ખુલાસો કર્યો છે, આનો આન્સર આપ્યો છે કે આને આવે કઈ રીતે સોલ્વ કરવું, વ્યવહાર્ય છે કે અવ્યવહાર્ય છે. વ્યવહાર્ય છે તો કઈ રીતે વ્યવહાર્ય છે, અવ્યવહાર્ય છે તો કઈ રીતે અવ્યવહાર્ય. એ સૂત્ર આપણે જોશું ત્યારે ખબર આવશે, પણ મુખ્ય મુદ્દાની વાત એટલી સમજી જાઓ. મહાપ્રભુજી એમ કે છે કે જે પુરુષોત્તમ જે છે એ સૂર્ય પ્રકાશવત છે, સૂર્ય પ્રકાશવત છે, પ્રકાશવત. હવે આ એક્ઝામ્પલ આપવું ન જોઈએ, પણ હવે સમજાવવા માટે પછી સૂર્યપ્રકાશનું એક્ઝામ્પલ આપતો તમને ખબર નહીં પડે. તો પહેલા સિમ્પલ એક્ઝામ્પલ આપું, જો કે આ એક્ઝામ્પલ પુરુષોત્તમને સમજવા માટે સારો નથી, પણ હવે આપી જ દઉં તમને સમજ પડે એટલે. પછી સૂર્યપ્રકાશનું એક્ઝામ્પલ સમજાવો તો સમજમાં આવશે થોડું. પણ ભૂત હોય ને, જે ભૂત એટલે પેલા ભૂત તત્વ નહીં, આકાશ પૃથ્વી નહીં, ગોસ્ટ ભૂત. એ ભૂતને ઈચ્છા હોય ને તો દેખાય બીજાને, અને એની ઈચ્છા ન હોય તો દેખાય નહીં બીજાને. સમજમાં આવ્યું? ભૂતોનો એવો હોય છે લક્ષણ. એ જો જણાવવા માંગે ને સામેવાળાને તો ભૂત દેખાય વ્યક્તિને, અને જો ભૂતને જણાવવું ન હોય ને કે હું છું, તો એ ઇનવિઝિબલ થઈ જાય ભૂતોને. મતલબ કે પુરુષોત્તમજી એક જગ્યાએ એવો એક્ઝામ્પલ આપે છે ભૂતનો. હવે આ એક્ઝામ્પલ થી સમજવાનું શું છે સમજો. હા, આ ભૂતને ને પુરુષોત્તમને કમ્પેર કરી રહ્યો, પણ એક્ઝામ્પલ થી સમજવાનું એ છે
પુરુષોત્તમને વ્યવહાર્ય બનવું હોય તો પુરુષોત્તમમાં સામર્થ્ય છે કે ઐચ્છિક સામર્થ્ય છે કે વ્યવહાર્ય બની શકે. અને પુરુષોત્તમને જો વ્યવહાર ન બનવું હોય તો તમે ગમે તેટલું કરશો ને સાધના, પુરુષોત્તમ વ્યવહાર્ય બનશે જ નહીં, ભૂતની જેમ. સમજ આવ્યું? આપણા અનુભાષામાં પેલા સમજી ગયા હતા કે પુરુષોત્તમ પોતે વ્યવહાર્ય બને તો સમજી શકાય, હા. નહીં તો ના સમજી શકાય. તો એક ચાલુ ખાતાના ભૂતમાં આવી સામર્થ્ય હોય છે કે વિઝિબલ ઇનવિઝિબલ થવું એ ભૂતના હાથમાં હોય છે. તો વ્યવહાર્ય થવું કે ન થવું એ ભગવાનના હાથમાં નહીં હોય ભાઈ. કૈમુતિક ન્યાય તો ખબર પડી જવી જોઈએ ને કે આવા ક્ષુદ્ર જીવજંતુમાં આવી સામર્થ્ય હોય છે, ઇનવિઝિબલ વિઝિબલ સ્વેચ્છાથી ઇનવિઝિબલ વિઝિબલ થઈ જાય ભૂતની જેમ. ભગવાનમાં તો આવું હોવું જ જોઈએ ને સામર્થ્ય, કૈમુતિક ન્યાય. એટલે મહાપ્રભુજી કહે છે પ્રકાશવત. પ્રકાશવતમાં શું હોય છે કે પ્રકાશ જે છે સ્વાશ્રય આશ્રય છે, સ્વપ્રકાશ છે. સૂર્યને બીજા અન્ય પ્રકાશની આવશ્યકતા છે? નથી. સૂર્યથી બધાનો વ્યવહાર્ય થાય છે, બધાનો વ્યવહાર ચાલે છે. કારણ કે દેખાતું જ ન હોય, પ્રકાશ જ ન હોય તો વ્યવહાર ટકે કઈ રીતે? તો સૂર્યને બીજા પ્રકાશ ઉપર ડિપેન્ડન્સી છે? નથી. અને સૂર્ય જ્યારે આવે ત્યારે વ્યવહાર્ય બને અને જ્યારે ન આવે ત્યારે અવ્યવહાર્ય બને. તો સૂર્યની ઉપર ડિપેન્ડન્ટ છે કે બીજાની ઉપર ડિપેન્ડન્ટ છે? સૂર્યની ઉપર ડિપેન્ડન્ટ છે. સૂર્યની ઈચ્છા, સૂર્ય આવે તો વ્યવહાર્ય બને, સૂર્ય ના આવે તો વ્યવહાર્ય ન બને. પ્રકાશવત. સમજમાં આવ્યું? તે રીતે મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ તો ઐચ્છિક છે ભાઈ, એમાં હમેન તમે કેવી રીતે તમે ડિસાઈડ કરી શકીએ કે વેદાતીત છે, લોક વેદાતીત છે તેથી પુરુષોત્તમ તો અવ્યવહાર્ય જ હોવો જોઈએ, એવું તમે હું તમે કઈ રીતે કહી શકીએ? તો સૂર્યવત પ્રકાશવત છે. એને સૂર્યને આવવું હોય તો આવે ને વ્યવહાર્ય બનવું હોય તો બને. એ રીતે ભૂતને ઇનવિઝિબલ બનવું હોય કે ઇનવિઝિબલ, ભૂતની પર ડિપેન્ડન્ટ છે. સમજમાં આવ્યું? તેથી ઉપશમન થઈ જતું હોય છે આને. એટલે મનસૈવ અનુદૃષ્ટવ્યમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મનસૈવ અનુદૃષ્ટવ્યમ. બીજું શું કહ્યું તું મેં? બીજું એક તમ તુ ઔપનિષદિકમ પુરુષમ પૃચ્છામિ. આ કહ્યું હતું ને મેં. આનો સમાધાન એવું છે, એ સૂત્રમાં જ કરે છે મહાપ્રભુજી કે પશ્યત ચક્ષુ ભવતામ શૃણોત્ય શૃણોતિ. ક્યાં છે ભાઈ? એક મિનિટ જો. આસીનો દુરમ વ્રજતિ અપાણી પાદઃ જવનો ગૃહીતા પશ્યત અચક્ષુ સ શૃણોતિ અકર્ણ. સમજમાં આવ્યું? પશ્યત અચક્ષુ, પશ્યતિ અચક્ષુ. જોવે છે પણ ચક્ષુ નથી. બીજું શું કહે છે? સહ શૃણોતિ અકર્ણઃ. સાંભળે છે પણ કર્ણ નથી. એનો અર્થ શું થયો? કે પ્રાકૃત સાધનોથી પુરુષોત્તમ લભ્ય નથી. હા, એટલે પરાંચી ખાણી. નો પરાંચિકાની નહીં. નો, તો ઇન્દ્રિયોથી that's a different shruti. અપાણીપાદઃ જવનો ગૃહીત્વા. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાન પ્રાકટ્ય લે છે, ભગવાન
નો પ્રાકટ્ય અને આકાર રૂપ ગુણ ઇત્યાદિ લક્ષણ સ્વરૂપ લક્ષણ ઇત્યાદિ મિથ્યા નથી. કારણ કે અમુક લોકો એમ કે ભગવાન તો અવ્યવહાર્ય છે, યતો વાચો નિવર્તન્તે છે, મનસા અપ્રાપ્ય મનસા સહ છે. તો એવા ભગવાનનો જો વ્યવહાર્ય જ ન બને તો ભગવાનનો લક્ષણ સ્વરૂપ લક્ષણ ગુણ ઇત્યાદિનો વર્ણન આકાર ઇત્યાદિ બધું જે છે એ પોસિબલ જ કઈ રીતે છે પ્રકટ કરવું? એટલે કારણ કે તેથી કરીને બધું મિથ્યા છે. ભગવાનનો આકાર મિથ્યા, ભગવાનનો પ્રાકટ્ય મિથ્યા, ભગવાનના ગુણો મિથ્યા, ભગવાનના ધર્મો મિથ્યા. મિથ્યા આકાર નથી અહીંયા, સમજમાં આવ્યું? એ મહાપ્રભુજી કહે છે કે આ મિથ્યા આકાર નથી અથવા મિથ્યા પ્રાકટ્ય નથી, મિથ્યા ગુણ નથી, મિથ્યા સ્વરૂપ લક્ષણોનો આ વર્ણન નથી. અને એ ને જવાબ આપવા માટે અહીંયા પ્રકાશવત અવૈયાર્થાત જે સૂત્ર છે તેનો અહીંયા યોગી ગોપેશ્વરજી રેફરન્સ આપે છે અંદર. ગોપેશ્વરજી અને બીજા અમુક ટીકાકારોએ પણ આ સૂત્રનો રેફરન્સ આપેલો છે. મને લાગે મહાપ્રભુજી સ્વયં આ સૂત્રનો રેફરન્સ આપ્યો છે અંદર સુબોધનીમાં. આઈ થિંક જોશો તો આ સૂત્ર આવશે કદાચ. ત્રીજો અધ્યાયનો આ સૂત્ર છે. આપણે અત્યારે લઈ રહ્યા ને ત્રીજો અધ્યાય, હમણાં આવશે જ, હવે થોડા દિવસોમાં આ જ અધ્યાય આવશે. ક્લિયર? એટલે ભગવાનનો અહીંયા પ્રાકટ્ય છે એ લોકવેદાતીત પ્રાકટ્ય છે, અને લોકવેદાતીત પ્રાકટ્ય છે તેથી કરીને એમ ન સમજવું કે આ અવ્યવહાર્ય છે, અને ઉપરથી એમ પણ ન સમજવું કે કેમ કે ભગવાન હંમેશા અવ્યવહાર્ય છે તેથી કરીને ભગવાનનો પ્રાકટ્ય મિથ્યા છે અથવા તો મિથ્યા આકાર છે. એ અહીંયા મહાપ્રભુજી આ કરીને સમજાવ્યું. ત્યાં છે ને દીક્ષિત મહર્ષિ આ અરૂપવદમાં બતાવ્યું છે કે એ રૂપવાન નથી પણ રૂપ છે. એટલે રૂપવાન હોય તો અંદર પેલો અંતર્ગૃહિત હોય પણ બહાર સ્વરૂપ કોઈ બીજું દેખાતું હોય માયાથી એમ, પણ એવું નથી અહીંયા આગળ. એ રૂપ જ છે એનું. પોષક પ્રતિમા ન્યાયથી એ સમજાઈ જાય છે. રૂપ કે અન્ન છે તો અન્નમય પણ એ જ છે, અન્ન પણ એ છે, અન્નમય પણ એ છે, આનંદ પણ એ છે, આનંદમય પણ એ છે. આવ્યું સમજ? પ્રાણ પણ એ છે તો પ્રાણ અંતરાત્મા આવ્યું સમજમાં? એમને છે ને વેદાંત દેશિક નું આઈ થિંક ત્યાં ઉદાહરણ ટાંકેલું છે. આમ સોરી. હા બોલો. યુ આર બ્રેકિંગ અપ. ને એમને વેદાંત દેશિક નું ત્યાં કંઈક આપેલું છે, મને ખ્યાલ છે ત્યાં સુધી, કે એમને એવું કીધું છે કે એ અવતારોનો પણ અંતર્યામી છે એમ, એ રીતનું. હા સંભળાય છે? એ તો તમારું બ્રેક થાય છે. સંભળાય છે કે નહીં? હા સંભળાય છે, હવે સંભળાય છે. વચ્ચે બ્રેક થતું. હા મેં સાંભળ્યું તમારું તેજસભાઈ, બરાબર છે. યસ, ગુડ રેફરન્સ. બધાને ખ્યાલ આવ્યો બેઝિક પ્રાકટ્ય? જે મુખ્ય મુદ્દા છે આ સમજવાના, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે અહીંયા કોઈ અંશકલા અવતારનો વર્ણન નથી, આ સાક્ષાત પુરુષોત્તમનો વર્ણન છે પ્રાકટ્યનો. પહેલું તો એ તો અવતારીથી સમજાઈ જ જાય. અવતારીનું પ્રાકટ્ય છે એટલે સમજાઈ જ જાય ને. ન સમજાય એવી રીતે સહેલાથી. ઘણા લોકો એમ કહે છે અંશકલા અવતાર છે, કઈ રીતે સમજાય? ઇઝીલી કરી, એ તો આપણા પુષ્ટિ માર્ગીઓને સમજાય ને, અન્યને કઈ રીતે સમજાય ઇઝીલી? એક વાત સમજો, નારાયણ જે છે એ સર્વાવતાર અવતારી છે. નારાયણ માંથી કૃષ્ણ પ્રકટ થાય એવું લોકો કહે છે. એટલે કૃષ્ણ જે છે એ નારાયણનો અંશ છે.
કઈથી ખબર પડે કે કૃષ્ણ જે છે એ પુરુષોત્તમ છે? સહેલું નથી સમજવું. શાસ્ત્રને સમજાવે નહીં ત્યાં સુધી એ લોકોને સમજ ન પડે. એ લોકો એમ કે નારાયણ જે છે એ મુખ્ય પુરુષોત્તમ છે, કૃષ્ણ પુરુષોત્તમ નથી, નારાયણ નો અંશ છે કૃષ્ણ. કઈ રીતે સમજાવું? કેમ એકો હવે નારાયણ આસિત ન બ્રહ્મા નિશાના, ઉપનિષદ નારાયણ ઉપનિષદ કહે છે. હવે શું કરવું? કૃષ્ણ ક્યાં છે ત્યાં? કઈ રીતે સહેલાઈથી ખબર પડે? વ્યાસ સિદ્ધાંત માત્ર મૂકે છે ને. નારાયણ પરાવેદા, નારાયણ થી જ બધું ઉત્પન્ન થયું, નારાયણમાં સ્થિત છે. ભાગવત પણ કહે છે એવું, દ્વિતીય સ્કંદમાં. તો નારાયણ મોટા કે કૃષ્ણ મોટા? ધર્મભૂત સચ્ચિદાનંદ છે નારાયણ. શાસ્ત્રનો નિર્ણય કરવો પડે ને, તેથી ખબર પડે કન્સિસ્ટન્સી. એટલે એટલું ઈઝી નથી સમજવું કે કૃષ્ણ પુરુષોત્તમ છે અન્ય માટે. એટલા માટે તો સહેલું છે વાત સમજવું, કારણ કે આપણે કૃષ્ણના ભક્ત છે તો આપણે તો કૃષ્ણ પુરુષોત્તમ જ લાગે. પણ એ તો શાસ્ત્રનો એનાલિસિસ કરો ત્યારે we can appreciate others view also, કે why they think otherwise. દીક્ષિત મહારાજશ્રીએ છે ને બહુ સરસ વાત આમાં સમજાવી છે સર્વોત્તમ સ્તોત્રમાં. ખરેખર આ રેફરન્સમાં પણ એ સાંભળવા જેવું છે. પણ એમાં આચાર્ય ચરણે વેદ પારગ કહ્યા છે ને, સાકાર બ્રહ્મ વાદૈક, એમાં એક જે શબ્દ વાપર્યો છે કે આ આપશ્રીએ જ કર્યું છે, અન્ય નથી કર્યું. અને વેદ પારગ આપશ્રીને કહ્યા છે. તો આપશ્રીની વિલક્ષણતા અન્યથી કેવી વિશેષ છે કે જેથી એવકાર વાપર્યો છે, એ વિશે બહુ સુંદર આ તમે કહો છો એનું તાત્પર્ય ને એની શ્રુતિઓને અનેક બાબતો એના રેફરન્સ લઈને આપશ્રી એમાં સમજાવી છે. એટલે એને પ્રૂવ કરવું પડે શાસ્ત્રના રીતથી, એનાલિસિસ કરીને. એટલું ઈઝી નથી પ્રૂવ કરવું. સમજમાં? ભલે ચાલો, તો આપણે પહેલું શું જોયું? આપણે ભગવાનનો પૂર્ણ પુરુષોત્તમનો પ્રાકટ્ય છે અહીંયા, અંશકલાદિનો પ્રાકટ્ય. પહેલા એ જોયું. કઈ રીતે ખબર પડી? દેવક્યામ દેવરૂપિણ્યામ અથવા દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય આવિરાસી યથા પ્રાચ્યામ દિશિન્દુરીવ પુષ્કલા. એથી સમજાય. એની ટીકા જોઈ લેજો તમે, હું અંદર ડિટેલ્સમાં નથી જતો. બીજું, વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરઃ. અને ત્રીજો, નંદગ્રહે પુરુષોત્તમસ્તુ નંદગ્રહે એવ માયયા સહજાતઃ. અને યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. આ બધા શાસ્ત્ર વચનો ઉપરથી મહાપ્રભુજીનો સુબોધનીમાં તૃતીય અધ્યાય અંતર્ગત સાંખ્ય પ્રકરણની અંદર નારાયણ શબ્દનો યૌગિક અર્થ કરતા મહાપ્રભુજી કહે છે નારાયણ શબ્દનો એક અર્થ થાય છે શ્રી કૃષ્ણ. આવ્યું સમજમાં? નારાયણના ષડવિધ અર્થ કર્યા છે મહાપ્રભુજીએ. એક તો નારાયણ સમો ગુણૈ, એ નામકરણ જે છે તેમાં નારાયણના શબ્દનો યૌગિક અર્થ બતાવ્યો છે. પણ એના કરતા પણ પહેલા તૃતીય સ્કંદમાં મહાપ્રભુજી નારાયણ શબ્દનો અર્થ કૃષ્ણ છે એમ કહે છે. નારાયણ શબ્દ જે પુરુષોત્તમ વાચી પણ છે. એકલા ક્ષીરોદ્ર શેષશાહી સમુદ્ર જે ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ એટલા જ નથી રિફર થતા ત્યાં. કૃષ્ણનો પણ એક બીજું નામ નારાયણ છે યૌગિક અર્થથી જોઈએ તો. નારાયણ શબ્દ નેસેસરી નથી કે ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણને જ રિફર કરવાનું, એવું નેસેસરી નથી. એ મહાપ્રભુજીએ સોલિડ ટીકા કરી છે ત્યાં, તૃતીય સ્કંદમાં છે. મેં શ્લોક યાદ નથી. આ બધાની એક વાક્યતા કરો તો સમજમાં આવે કે કૃષ્ણ જે છે એ લોક વેદાતીત પુરુષોત્તમ અને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે. સમજમાં આવ્યો? હા. અને અહીંયા પુરુષોત્તમનો પ્રાકટ્ય છે, અંશકલાદિનો પ્રાકટ્ય નથી. હા, માત્ર અંશકલાદિનો પ્રાકટ્ય નથી. આટલા બધાનો સુવ્યવસ્થિત સિન્થેસિસ કરવાથી સમજમાં આવે છે. તો આ પહેલો. બીજો સિદ્ધાંત,
આ તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ની અંદર જે તમ અને અદ્ભુતમ જે વિશેષણો વાપર્યા છે એ વિશેષણમાં અદ્ભુત જે છે એ વિશેષણ એમ કહે છે કે જો કે એ છે વેદ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ, કિંતુ અહીંયા પ્રાકટ્ય છે લોકવેદાતીત પુરુષોત્તમનો પણ. તેથી કરીને અદ્ભુત શબ્દથી ત્યાં માને લોકવેદાતીત પુરુષોત્તમનો પ્રાકટ્ય અહીંયા છે. અને એ કઈ રીતે વ્યવહાર્ય બને છે એ પ્રકારનો જે પેલા એપિસ્ટમોલોજીકલ પ્રોબ્લેમ, એપિસ્ટમોલોજીકલ તો ન કહી શકાય ને, પણ જે એપિસ્ટમોલોજીકલ નથી આ પ્રોબ્લેમ છે ફિલોસોફિકલ પ્રોબ્લેમ. તો આ જે ફિલોસોફિકલ પ્રોબ્લેમ જે છે કે જે વ્યવહાર્ય નથી એ વ્યવહાર્ય કઈ રીતે બને, એટલે જે વ્યવહાર્ય નથી એનું વર્ણન કઈ રીતે થાય, અને જેનું વર્ણન થાય એ અવ્યવહાર્ય છે કઈ રીતે બને, પરસ્પર વિરુદ્ધ કોન્ટ્રાડિક્ટરી લાગતા છે ને વસ્તુ. તો એનો ઉપશમન પણ આ પ્રકાશવત અવય્યાર્થાત જે છે તે સૂત્રથી અરૂપવદય અધિકરણ જે છે એ અધિકરણથી એ સિદ્ધ, યોગી ગોપેશ્વરજી રિફર એ અધિકરણથી સર્વ સંશયોનો ઉપશમન થાય છે. અચ્છા, એકો વૈ નારાયણ આસિત ન બ્રહ્મા નેશાન એ ઇત્યાદિ વચનનો પણ ત્યાં સિન્થેસિસ સારી રીતે હવે થઈ જાય છે. કેમ કે નારાયણ શબ્દનો અર્થ યોગિક અર્થ મહાપ્રભુએ ત્યાં જણાવ્યો છે કઈ રીતે છે, સમજમાં આવ્યું? એટલે એકો વૈ નારાયણ આસિત ઇત્યાદિ શબ્દનો પણ ત્યાં મને સિન્થેસિસ થઈ જાય છે. અચ્છા, કોઈ એમ પણ પાછું કહે કે ભાઈ બ્રહ્મા તો નારાયણને રિક્વેસ્ટ કરવા ગયા હતા કે તમે પ્રકટ થાઓ ગાય સાથે, પૃથ્વી રૂપ ગાય સાથે. યાદ છે પ્રથમ અધ્યાયની અંદર જન્મ પ્રકરણ પ્રથમ અધ્યાયની અંદર બ્રહ્મા કોને રિક્વેસ્ટ કરવા ગયા કે આપ પધારો હવે પૃથ્વી પર ભૂભારણ હરણ કરવા માટે? કોને રિક્વેસ્ટ કરવા ગયા? નારાયણને. તો હવે પછી તો નારાયણ જ પ્રકટ થાય ને, પછી કૃષ્ણ કેમ ના પ્રકટ થાય? રિક્વેસ્ટ તો નારાયણને કરી. ખ્યાલ આવે છે? આ ઈઝી નથી કઈ. ત્યાં અધિષ્ઠાન થી ત્યાં રિક્વેસ્ટ તો નારાયણને કરીને પુરુષમ પુરુષ સૂક્તિના એમ કહે છે ત્યાં. પુરુષ સૂક્તિ રિક્વેસ્ટ કરી, સ્તુતિ કરીને રિક્વેસ્ટ કરી. તો પુરુષ સૂક્તિ તો વિશેષ્ય છે વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસસ્તુ પારે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. ત્યાં તો અંતર્યામી, સમષ્ટિ અંતર્યામી રૂપ નારાયણ ત્યાં જ્ઞેય છે. ત્યાં પુરુષોત્તમ ક્યાં જ્ઞેય છે? આવે સમજમાં? ત્યાં તો વેદાહમ એતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસસ્તુ પારે. તેવા સમષ્ટિ પુરુષ, સમષ્ટિ અંતર્યામી પુરુષ નારાયણને રિક્વેસ્ટ કરીને સાક્ષાત પુરુષોત્તમ કેવી રીતે પ્રકટ થયા? રિક્વેસ્ટ તો નારાયણને કરી. તો એના આવી રીતે સુબોધનો યુઝ કરો. કેમ, કઈ રીતે? તો એ હોમવર્ક કરજો હવે જઈને અને જોજો કે રીઝન શું છે. મહાપ્રભુજી સુબોધનીમાં છે કે જ છે, આનો આન્સર છે જ ત્યાં. તો માનજો, હું નથી કહેવાનો. આ હોમવર્ક થોડું કરજો હવે આ દિવસોમાં. પણ આ બધા પ્રશ્ન છે. લોકો પૂછી શકે છે કે હા ચલો રિક્વેસ્ટ કોને કરવા ગયા હતા? નારાયણને રિક્વેસ્ટ. તો નારાયણ માંથી તો જે પ્રકટ થાય અંશિકલા જ પ્રકટ થાય ને, કેમ કે સર્વા અવતાર નિધાન છે નારાયણ. આયો વરાહ, પરશુ, સમજમાં આવ્યો? આ બધા જે છે એ તો બધા નારાયણના અંશકલા છે, નારાયણ માંથી પ્રકટ થાય છે. આ તો બધા જ અવતાર વિષ્ણુના અવતાર. સર્વ સકલ અવતાર નિધાન કહે છે શાસ્ત્રમાં નારાયણને. તો જેટલા પણ પૃથ્વી પર અવતાર થયા છે નારાયણ માંથી
પ્રકટ થયેલા છે. કિંતુ એક્સેપ્શન કોણ છે? શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આ બંને એક્સેપ્શન છે. હમ. પણ ખબર કઈ રીતે પડે આ એક્સેપ્શન? અંદર સુબોધની વાંચો તો એક્સેપ્શન ખબર પડે. હમ. પુરુષ શબ્દથી કહ્યું છે એટલે નહીં પુરુષ શબ્દ નો યુ રીડ ઇટ પ્રોપરલી, પછીથી રીડ કરજો, હમણાં નહીં. પણ આ એનાલિસિસ કરો કે રિક્વેસ્ટ આમને કરી હતી તો આ કઈ રીતે પ્રકટ થયા? જેને રિક્વેસ્ટ કરવી એ પ્રકટ થવા જોઈતા હતા. ભલે અહીંયા સમજમાં આવે ને આટલું? અંતર્યામી તરીકે કહ્યું છે. અચ્છા, હવે એક સેકન્ડ, મારે એક હજુ પણ એક મુદ્દો લેવો છે. હા, તો જુઓ, હવે ઘણું બધું મેં તમને અહીંયા સમજાવી દીધું. હવે જે વિશેષણો જે છે, તમ અદ્ભુતમ બાલકમ, એ શ્લોકમાં જે વિશેષણો છે, સ્વરૂપ લક્ષણો એમ કહો ને, ભગવાનનો સ્વરૂપ લક્ષણ. એમાં જે ભગવાનનું પ્રથમ જે સ્વરૂપ લક્ષણ છે તે છે તમ. આ નોટ ડાઉન કરી દો અત્યારે, પછી આપણે વન બાય વન જશું. તમ એ ફર્સ્ટ સ્વરૂપ લક્ષણ છે, અને એમાં વિશેષણ વિશેષ્યત્વ બંને છે. એટલે તમની અંદર એક ક્લાસિફિકેશન ચાર્ટ બનાવો કે તમ એ એક ઇન્ટરપ્રિટેશન છે કે તમ ઇઝ એઝ અ વિશેષણ. ક્લિયર? જરા પિક્ટોરિયલ ડિસ્ક્રિપ્શન લખો, એને લખતા નહીં, જસ્ટ ડાયાગ્રામેટિકલી કરો. તમ જે શબ્દ છે એના બે ઇન્ટરપ્રિટેશન છે. એક ઇન્ટરપ્રિટેશન છે કે તમ ઇઝ અ વિશેષણ, લક્ષણ. તમ ઇઝ અ લક્ષણ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધેટ પુરુષોત્તમ. ક્લિયર? Or the second option is કે no, it is સ્વયં લક્ષિત, જેનો લક્ષણ થાય છે લક્ષ્ય રૂપ છે ભગવાન. The second interpretation, એટલે કે it is a વિશેષ્ય. જેમ ભાગવતમાં કહે છે કે આશ્રય રૂપ ભગવાનને જાણવા માટે આ લીલાઓ લક્ષણ રૂપ લીલાઓ છે. યસ, બાવાએ ઘણી વાર સમજાવ્યું છે ને, આજ કેટલી વાર સમજાવ્યું છે. તો જે આશ્રય રૂપ ભગવાન એટલે કે જે લક્ષ્ય છે, લક્ષણથી જે લક્ષિત, એ આશ્રય રૂપ ભગવાન. અને જે લીલાઓ છે લક્ષણ રૂપ આ લીલા છે. રાઈટ? તેવી રીતે અહીંયા તમ શબ્દ છે, એના બે ઇન્ટરપ્રિટેશન છે. એક વિશેષણ રૂપ એટલે લક્ષણ રૂપ, અને એક બીજો ઇન્ટરપ્રિટેશન નહીં, આ તો સ્વયં ધર્મી છે, એટલે કે સ્વયં લક્ષિત છે, અથવા તો વિશેષ્ય છે. બે ઇન્ટરપ્રિટેશન લખ્યા તમના. ઓકે, એટલે પહેલું વિશેષણ થયું તમ, એના બે ઇન્ટરપ્રિટેશન છે, વિશેષણ વિશેષ્ય અથવા લક્ષણ લક્ષિત. સમજમાં આવ્યું? અચ્છા, હવે બીજું છે ક્યાં ગયું? હા, હા હા બોલો. જે લક્ષણ ને લક્ષ્ય છે એ તો બંને એકબીજાના ઉપર આધારિત છે ને, અન્યોન્ય આશ્રિત. એટલે આને હેતુ પેલું જે સમજાવે છે, કારક હેતુ ને જ્ઞાપક હેતુ, એવી રીતે લઈ શકાય. એ હું આવીશ, હજુ અત્યારે તો આટલું જ સમજો ખાલી. એ હું આવીશ હમણાં તમ ઉપર. હા, પણ એવું છે, પણ અત્યારે તમે બે ઇન્ટરપ્રિટેશન ખાલી જસ્ટ નોટ ડાઉન કરો, પણ બરાબર છે. હા, અચ્છા, નહીં પણ એક મિનિટ, એટલે 3 થયા નહીં, 2 થયા ને મેં લખાવ્યા ને, 2. એક તો તમ વિશેષણ અને વિશેષ્ય, એમ 2 થઈ ગયા ને. હવે
એટલે એકમ સ્વરૂપ લક્ષણમ લોકવેદ પ્રસિદ્ધમ, એટલે પહેલો લક્ષણ છે લોકવેદ પ્રસિદ્ધ લક્ષણ. ક્લિયર? હા, અચ્છા, બીજો હું સમજાવીશ પછી, અત્યારે લખી દો ખાલી. સેકન્ડ છે આશ્રયત્વ, એટલે વિશેષણ જે લખ્યું ને તમે, વિશેષણ છે તમ, એને લખો લોકવેદ પ્રસિદ્ધ લક્ષણ. અને જે વિશેષ્ય છે એટલે કે જે આશ્રય રૂપ ભગવાન છે એ દ્વિતીય લક્ષણ લખ્યું. બીજો લક્ષણ બે થયા ને અત્યાર સુધી? હા હા હા. ઓકે, આશ્રય રૂપ એટલે લક્ષ્ય રૂપમાં કીધું એ? હા બરાબર, એ દ્વિતીય લક્ષણ છે. હમ. હા, ઓકે. અચ્છા, તૃતીય લક્ષણ છે ક્યાં ગયું? હા, તમદ્ભુતમ. પેલું તમદ્ભુતમ છે ને, આખો જે આખો શબ્દ છે તમદ્ભુતમ, આખો શબ્દ, ખાલી અદ્ભુતમ નહીં. હા, તમદ્ભુતમ. તમદ્ભુતમ એ અર્થ જો લઈએ તો એ તૃતીય સ્વરૂપ લક્ષણ છે. લોકવેદાતીત, લોકવેદાતીત અથવા લોકવેદ અપ્રસિદ્ધ. હા, પછી ચતુર્થ લખો એક મિનિટ. તૃતીય હા, અને ચતુર્થ સ્વરૂપ લક્ષણમ અદ્ભુત બાલકત્વમ. હા, ચતુર્થ જે છે એ લખો બાલકત્વમ, અદ્ભુત બાલકત્વમ, અદ્ભુત બાલકત્વમ. આ ચતુર્થ સ્વરૂપ લક્ષણ લખ્યું. પંચમ સ્વરૂપ લક્ષણ છે અંબુજેક્ષણત્વમ. અહીંયા શું કીધું? અદ્ભુત બાલક, બાલકત્વમ. હા, પેલું તમ અદ્ભુતમ ખાલી સેપરેટ હતું ને, હવે અદ્ભુતમ બાલકમ. હા, ક્લિયર? અચ્છા, પછી પંચમ શું છે? શું કહ્યું મેં? પંચમ અંબુજેક્ષણત્વમ. અદ્ભુત અંબુજેક્ષણમ. ના, અદ્ભુત નહીં, અંબુજેક્ષણત્વમ. અદ્ભુત તો બાલકત્વ માટે કહ્યું. બરાબર. અંબુજેક્ષણત્વમ પંચમ સ્વરૂપ લક્ષણ. अच्छा, चतुर्भुजत्वम न लक्षणयम योगी गोपेश्वर जी. बाय द वे दिस इज ऑल इंटरप्रिटेशन ऑफ योगी गोपेश्वर जी. जस्ट टैग इट. हाँ, ऊपर लखो टाइटल में. હવે યોગી ગોપેશ્વરજી શું કહે છે કે ચતુર્ભુજત્વમ છે એ લક્ષણ નથી સેપરેટ, એ અંબુજેક્ષણત્વની અંદર અંતર્નિહિત થઈ જશે એમ કહે છે. જસ્ટ ખાલી હમણાં લખી દો, સમજાવીશે તો. અત્યારે જસ્ટ ખાલી લખવા માટે લખી દો. ચતુર્ભુજમ, ચતુર્ભુજત્વ જે છે એ લક્ષણ નથી, કિંતુ અંબુજેક્ષણ જે પંચમ લક્ષણ છે એની અંદર અંતર્નિહિત છે એમ કહે છે યોગી ગોપેશ્વરજી. ક્લિયર? અચ્છા, પછી કેટલો છે? પછી અચ્છા, અહીંયા સુધી રાખો. હજુ તો ઘણા બધા લક્ષણ લખાવીશ ને કાલે લખાવીશ બીજા લક્ષણ. અત્યારે અહીંયા સુધી રાખો. હા, કેટલા થયા? 5 થયા? 5 થયા ને? હા, હજુ શ્રીવત્સ લક્ષ્મમાં આવશે, શંખ ગદા દ્યુધા યુધમાં આવશે વગેરે. પણ આ કાઉન્ટર રાખજો ને, યોગી ગોપેશ્વરજી આવી રીતે કન્સિડર કરે છે. એમનો એક્સપ્લેનેશન સમજાવીશ, પણ અત્યારે આટલું લિસ્ટિંગ કરી રાખો. ચાર્ટ પણ બનાવો તો બનાવી દેજો યોગી ગોપેશ્વર. કોઈને ક્રિએટિવ માઇન્ડ હોય ને તો થોડો ચાર્ટ કરીને થોડું પેલા વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દેજો, તો બધાને ખબર પડે. ક્રિએટિવ માઇન્ડ જે હોય જેનું એનું લખ્યા કરતા શું છે, ચાર્ટ વધારે સમજમાં. ભલે, ચાલો, કોઈનો પ્રશ્ન છે? હા, બોલો 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 નીતાબેન. ઓકે,
એક તો જે ટીકા છે શ્રી યોગેશ્વરજીની એમની યોગી ગોપેશ્વરજીની, તો એ ખાલી આટલા શ્લોક ઉપર જ છે એટલે? ઓ ના ના, પહેલેથી છે જન્મ પ્રકરણ. અચ્છા, એટલે સ્કંદ 1, 2, 3 એવી રીતે નથી, જેમ કે લેખકાર ને એમની તો આખી ટીકા મળે છે આપણને સુબોધિનીજીમાં, હા આમનો કોઈ ઉલ્લેખ નથી આવતો એટલા માટે. ના, આ ખાલી બુબોધ સુબોધિકા ફક્ત જન્મ પ્રકરણની જ અવેલેબલ છે. ઓકે ઓકે. પછી બીજું હતું કે દ્વાદશ જે પુરુષ આપણે કરીએ છીએ, તો એમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે દ્વાદશ પુરુષોત્તમ કઈ રીતે છે, કે 10 લીલા છે અને મર્યાદા પુરુષોત્તમ પ્લસ પુષ્ટિ પુરુષોત્તમ એવી રીતે કરીને ટોટલ 12, એવી રીતે 8 પ્રકારે એમણે ગણાવ્યું છે મહાપ્રભુજીએ કારિકામાં. તો જયારે આપણે દ્વાદશ પુરુષોત્તમમાં તો આ રીતે જ સમજાવ્યું છે, તો આપણે પુરુષને પણ દ્વાદશ કહીએ છીએ ને, તો એનું આપણે જે કહીએ છીએ ફિઝિકલી એને આપણે ગણીએ છીએ કે 2 હાથના, એટલે 4 હાથના 4 પગના, એવી રીતે એને દ્વાદશ પુરુષ કહીએ છીએ આનંદ કે પુરુષોત્તમને જ એપ્લાય થાય છે એમ? એટલે ફિઝિકલી પ્રાકૃત સેન્સમાં નહીં, અપ્રાકૃત સેન્સમાં. કિંતુ યસ, એક્ઝેક્ટલી, આનંદ કર પાદ મુખોદરાદિ, તો કર પાદ મુખ ઇત્યાદિ જે છે એ રીતે અંગ જો ગણીએ તો દ્વાદશ અંગ થશે, બરાબર. પણ કિંતુ જો એમ માનો કે આપણા મનુષ્યવત એમના અંગો હશે, તો એનો તો નિષેધ મેં તમને સમજાવ્યો ને કે શૃણોતિ અકર્ણઃ પશ્યતિ અચક્ષુ, એ સાથે સમન્વય કરી લેશો અને જે અર્થ નીકળશે એ અર્થ બરાબર. ઓકે. એટલે જે અમને એવી રીતે સમજાવ્યું છે કે શૃણોતિ અકર્ણ એટલે એ કાનથી નથી સાંભળતો, પણ એ જેનાથી સાંભળે છે એ કાન છે, બરાબર, આંખથી નથી જોતો, એવી રીતે. બરાબર છે, બરાબર. પ્રાકૃત ચક્ષુ નથી, એ ધ્યાનમાં રાખો બસ. જ્યાં જુએ ત્યારે ચક્ષુ, જ્યાં ફંક્શન, it is his will to manifest the function wherever he wishes to manifest. ખ્યાલ આવ્યો? That's the crux. Okay, he is not limited by the physical or spiritual phenomena. Bas, he is not limited in time, space, matter. He is not limited, and thus he is not limited with the indriyas also, and thus he is not limited with his physical body parts as well. એવી રીતે ક્લિયર? જી. હા, બીજા મિતેશભાઈ હતા, બોલો. એક જ મિનિટ, હજી છે થોડું એકાદ બે. પછી જે અષ્ટવિધ ઐશ્વર્ય કહીએ છીએ આપણે, અષ્ટવિધ ઐશ્વર્ય એટલે કઈ, જેમ કે યમુનાષ્ટકમાં તો યમુનાજીને સમજાવે છે અષ્ટવિધ ઐશ્વર્ય, તો અહીંયા પુરુષોત્તમના અષ્ટવિધ ઐશ્વર્ય એટલે કયા ગણ લેવાના એમ? હા, એ તમે મહાપ્રભુજીની કારિકા છે જ, એમાં 8.5 શ્લોક શરૂ થતા પહેલા કાલ, દેશ, ઘણા બધાનો નિરોધ કર્યો છે ને, તો એ રીતે બધા અષ્ટવિધ ઐશ્વર્ય પ્રકટ થાય છે. કાલને કંટ્રોલ કરવાનો ઐશ્વર્ય, ફોર એક્ઝામ્પલ. એટલે ખાલી ત્યાં મેન્શન એવું કર્યું છે કે કાલ, દેશ, આદિ, એટલે આદિમાં શું રહેવાનું એમ? એવી રીતે એ દરેક શ્લોકની અંદર મેન્શન કર્યું છે મહાપ્રભુજી કે અહીંયા આ શ્લોકમાં આને નિરોધ કર્યો છે, દરેક શ્લોકમાં મેન્શન કર્યું છે. એ તમે વાંચો તો ખબર પડશે. વાંચો ન ખબર નથી ખ્યાલ આવતો, એ નથી ખ્યાલ આવતો. મેં વાંચ્યું. હા, તો કાલે દેશમાં, જેમ કે દેશમાં લઈએ તો દેશમાં તો નદી પણ આવી જશે, એટલે નદી પણ આવી જશે, પછી રુદા જલરૂહ શ્રેય એ પણ આવી જશે, વન રાજય, એટલે બધું દેશમાં એક આવી જશે ને એમ. હા, તો કાલે લઈશું, કાલે. ઓકે જી જી. અને પછી જે તમે ભૂતનું એક્ઝામ્પલ આપ્યું કે ભૂત પોતાની ઈચ્છાથી પ્રગટ થઈ શકે, દર્શન કરાવી શકે, તો એવી રીતે યોગીનું પણ એક્ઝામ્પલ લઈ શકાય ને, કે યોગી પણ સ્વેચ્છાએ દર્શન આપી શકે, તો એવી રીતે પ્રભુ કરી શકે એમ. બરાબર, બરાબર. કૈમુતિક ન્યાયને કરી શકે, કૈમુતિક ન્યાયથી. જો પાર્ટમાં હોય તો હોલમાં તો હશે જ ને, અંશમાં હોય તો અંશીમાં ઓબ્વિયસલી હોવાનું છે, એવી રીતે. ભલે. હા, મિતેશભાઈ. આપણે તમે એવું કીધું કે લોકવેદ પ્રસિદ્ધ કે જેને પ્રમાણથી જાણાય છે પુરુષોત્તમને, બીજું લોકવેદ વેદાતીત કે જે પ્રમેય બળથી પોતાને, અને પછી આપણે આ જોયું કે એકચ્યુઅલી પ્રકાશવત જે સ્વાસ્થ્ય આશ્રય છે
સ્વાશ્રય આશ્રય છે લોક વેદાતીતને લાગુ પડે છે બંનેને. બંનેને? સ્વાશ્રયાશ્રત્વને કોઈ પુરુષોત્તમત્વ વેદાતીત હોય કે અવેદાતીત ડઝન્ટ મેટર. બંને જે છે એમાં તારતમ્ય જરા પણ નથી આનંદાંશના પ્રકારથી. બંને આનંદાંશ. ઇવન નારાયણ લોકવેદ પ્રસિદ્ધ અને નો લોકવેદાતીત પુરુષોત્તમ. આ ત્રણેયની અંદર આનંદ જે છે એ અગણિત આનંદ છે. સમજમાં આવ્યું? આનંદની દ્રષ્ટિથી બરાબર છે, પણ અહીંયા પ્રમાણથી તો જાણી શકાય છે. જ્યારે લોકવેદ વેદાતીતને જણાઈ શકાતો નથી તો એકચ્યુઅલી એ પ્રમેય, તમે કીધું કે પ્રમેય કીધું તો એટલે એવું ના થાય કે જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ જણાઈ શકે તો આપણે જાણી શકીએ. બાકી લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમને તો આપણે પ્રમાણથી જાણી શકીએ એવું નહીં? નહીં, એવું એટલે કહેવાનો અર્થ એ છે કે જેટલું પણ વર્ણન વેદ અને લોકમાં મળે છે બ્રહ્મનું, એ વર્ણન કોઈક ના કોઈક અંશે વ્યવહાર્ય બ્રહ્મનો જ હશે. પણ એના કારણે એવું ન સમજી જવું જોઈએ કે અચ્છા બ્રહ્મનો તો વર્ણન આટલો જ છે, એનાથી વધારે છે નહીં. એટલે બ્રહ્મ રિઝર્વ્સ ધ રાઇટ ટુ નોટ રિવીલ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇન વેદ. He reserves that right. And that is what we call as Lok Vedatit Purushottam. વ્યક્તિ તો એક જ છે. Is it clear? હા, બરાબર. હા, વ્યક્તિ બે નથી. બે કૃષ્ણની વાત નથી કરી ના રહ્યો. ના એ બરાબર એક જ છે. હા, વ્યક્તિ એક જ છે. Entity પણ is only one. બરાબર. But he has two sides. One side of Purushottam is he wants to reveal himself in through Ved, through Lok. ત્રિપાદસ્ય કે છે ને? અને yes પાદોસ્ય વિશ્વભૂત. પાદસ્ય વિશ્વભૂત. પણ અને the other side of him is, well, I don't want to reveal myself completely through only Ved. I want to reserve some I want to reserve some of the characteristics only to be manifested before only my devotees. That's called Vedanta. લોક વેદાતીત. ઓકે. પિકનિક મૂડમાં છે. હા, પિકનિક મૂડ વાળા કે ને, પિકનિક મૂડ વાળા પુરુષોત્તમ. રમતે નિજ ભક્તેષુ. નિજ ભક્તેષુ યાદ રાખવાનું. સમજમાં આવ્યું? બરાબર. હા, જેમ કે ગોપિકાઓ છે તો એ જે એમને એક્સપિરિયન્સ થયો એ તો વેદ વાંચવાથી થોડી થશે. બરાબર. એ તો ભગવાનનો વિષય છે. ભગવાનની રમતે નિજ ભક્તેશુનો વિષય છે. અને જે પ્રકારનો અનુભવ જે થાય એ તો સોલ રાઈટ ભગવાનનો છે કે કઈ રીતે અનુભવ થાય તે રીતે. તો ત્યાં ભક્તિક લભ્યત્વ હોય ત્યાં દાન કરવું છે. એમાં એક છે ભક્તિક લભ્યત્વ પુરુષોત્તમ જે છે એ પહેલા તો એ છે કે ભક્ત દ્વારા કંટ્રોલ કે પુરુષોત્તમ દ્વારા કંટ્રોલ. પુરુષોત્તમ જ્યાં કંટ્રોલ કરે તે લોકવેદ પ્રસિદ્ધ. પણ when it is controlled by ભક્ત, રમતે નિજ ભક્તેષુ, when a bhakt controls Purushottam, then he becomes Loka Vedatit. You cannot know him by reading the scriptures. Is it clear? पुष्टि स्त्री गुण भाव पुष्टि मार्ग तत्वम. When a devotee develops the form of Purushottam, then that is considered as a Loka Vedatit Purushottam, because it is private to that devotee. It is not to be revealed to the public through the exhibition mechanism through Havelis in Pushti Marg. It is private. ખબર પડી? તે લોક વેદાતીત
જ્યારે ભક્ત ભગવાનને ઘડે સ્ત્રી ગૂઢ ભાવ પુષ્ટિ માર્ગે તત્વમ, that means he is લોક વેદાતીત. Is it clear? રમતે નિજ ભક્તેષુ. બરાબર. એ રીતે. બાકી પુરુષોત્તમત્વમાં કોઈ ભેદ નથી. હા, લોકવેદ હોય કે લોક વેદાતીત હોય, પુરુષોત્તમત્વમાં કોઈ ભેદ નથી, અભેદ છે, એબ્સોલ્યુટલી અભેદ. કારણ કે વ્યક્તિ જ એક છે, તો બે વ્યક્તિ છે જ નહીં ત્યાં કે એક કૃષ્ણ અને આ અને બીજો કૃષ્ણ, એમ બે કૃષ્ણ છે જ નહીં, તો એક જ કૃષ્ણ છે. સ્વરૂપ તો એક જ છે, ફંક્શન્સ અલગ છે, બરાબર, સ્વરૂપ એક જ છે. ક્લિયર? રામાનુજ સંપ્રદાયમાં એ લોકો લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનું ભજન કરે છે, અને પુષ્ટિ સંપ્રદાયમાં એ રીતે ડિફર થાય છે કે લોક વેદાતીત પુરુષોત્તમ, એવી રીતે કહી શકાય? Very difficult. It's a controversial subject and it's very difficult to generalize that. I hold a different opinion. I don't hold that opinion strongly. I hold an opinion, this is personal, my opinion only. But I hold an opinion that Ramanuj Sampradaya, exceptional case like Andal and Goda Devi, Andal Goda Devi, she was a Pushti Bhakt. And thus I am little bit afraid to categorize in a general way that entire Ramanuj Sampradaya only is devoted towards Lokaveda Prasiddha Purushottam. I don't want to generalize that. How can we? It's very difficult for me to generalize that, and I don't think so. Our personal opinion. But if you can generalize to Pushti Sampradaya, we can generalize for them also. No, some exceptions are always there. તો જે મર્યાદામાં પણ હોય, પણ એ સ્નેહથી પ્રભુની એ કરતા હોય છે, મર્યાદામાં પણ એ તો પુષ્ટિનો જ અંશ છે. એવી રીતે એક્સેપ્શન તો હોઈ શકે ને, એટલે જનરલાઇઝ કરીએ તો જનરલાઇઝમાં પણ કંઈક અપવાદ તો નીકળશે જ એમ. હા, તો તમે કહી શકો છો એ રીતે. મારા મોઢે તમે જવાબ તો કઢાવીને જ રહેશો. હા, કહી શકો એવી રીતે. એવું નથી. નીતાબેન, તમે આવું કંઈક તમે કહો છો એવી રીતનો કંઈક પ્રકારનો અર્થ હજી મને બહુ સ્પષ્ટ નથી, પરંતુ એવો કંઈક પ્રકારનો અર્થ દીક્ષિત મહારાજના સર્વોત્તમજી પર જે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો, એમાં આપશ્રી સ્થાપક છો, એના અંતર્ગત આપશ્રી જે ચર્ચા કરી છે એમાં આવો કંઈક ધ્વનિત થાય છે ભાવ આપશ્રીના પ્રવચનમાં, પણ હજી મને વાત સ્પષ્ટ થઈ નથી 100%. એટલે જનરલી રામાનુજ સંપ્રદાયમાં એ પુષ્ટિ ભક્ત એક્સેપ્શનલી છે, જનરલ સેન્સમાં માર્યાદિકી ભક્તિ છે જનરલ સેન્સમાં. પણ there are પુષ્ટિ ભક્ત in રામાનુજ સંપ્રદાય like આંડાલ ગોદા દેવી, like નમ્માલવાર, like પેરિયાલવાર. આ બધા તમને ખબર નહીં હોય, પણ નમ્માલવારનો જરા લાઈફ સ્કેચ ભણજો વિકિપીડિયાની અંદર. નમ્માલવાર આલવારો છે. આલવાર એટલે આપણા અષ્ટછાપ જેવા. આપણા શ્રીનાથજીના અષ્ટછાપ છે ને, એ લોકોમાં આલવાર છે વેંકટેશ સ્વામીના. તો છે એવા, પણ જનરલી નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ નથી. એ મહાપ્રભુજીનો જ એક માર્ગ છે, તે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ છે જનરલ સેન્સમાં. અને આપણી સાધના પ્રણાલી પણ એવી રીતે જ ફોર્મ થયેલી છે. વર્સિસ એમની સાધના પ્રણાલી એવી રીતે ફોર્મ નથી થઈ. એમની સાધના પ્રણાલી છે વેરી મચ કમ્પ્લાઇડ વિથ એન્ડ વેરી મચ માર્યાદિકી with respect to વૈખાનસ આગમ શાસ્ત્ર પૂજા પદ્ધતિ. So in general sense, if you like me to answer, then it is not Nirguna Pushti Bhakti Marga. But that doesn't mean that Ramanuja Sampradaya doesn't have Pushti Bhakta. They have Pushti Bhakta. Nobody can deny that. But general sadhana pranali is not Nirguna Pushti Bhakti Marga.
only Nirgun Pushti Bhakti is proclaimed in a sadhana pranali, in a systematic form, by only and only Shri Vallabhacharya. Clear? જી ધવલભાઈ એક જ લાસ્ટ ક્વેશ્ચન કે જે એમ કે છે કે જે 4 આચાર્યો થઈ ગયા તો એમણે ગુણ પ્રમાણે એટલે તામસ ભક્તિ પ્રવાહ એટલે તામસ રાજસ સાત્વિક ભક્તિ તો એ કઈ રીતે એનું કેટેગરાઇઝેશન કરે છે અને મહાપ્રભુજીએ નિર્ગુણ ભક્તિનું સ્થાપન કર્યું. I think we are out of time, but let's discuss more tomorrow. Yes? અને કોઈને પ્રશ્ન હોય તમે આને નોટ કરી રાખો. આ થોડો ડેવિએશન છે આ પ્રશ્ન આ ટોપિક થી. તો we should take it in a separate session, not in this session. So note કરી રાખો. You can ask tomorrow or maybe some other time. Okay, any other question? આ theme સાથે related, આ વિષય સાથે related? બીજો કોઈ question? જેને ડ્રોપ કરવું હોય તે ડ્રોપ કરે, હા, જેને વાર થતી હોય તેને. પણ I want to make sure that people have a chance to ask questions. Yes, questions? No questions? બધાને સમજમાં આવી ગયું બધું જ? યતો વાચો નિવર્તન્તે ન રહ્યું બધું જ. મનસૈવ અનુદૃષ્ટવ્યમ. અપ્રાપ્ય મનસા સ ન રહ્યું ને. વેદમાં એવું કે જેને બધું સમજમાં આવી ગયું એને કશું સમજમાં નથી. કશું સમજમાં નથી. બસ એ જ વાત બરાબર. ધીર પ્રત્યેગાત્મા આવૃત ચક્ષુ અમિચ્છન. જે નથી સમજ્યું બધું સમજ્યું. નહીં કોઈને પ્રશ્ન નથી. ચાલો ભલે. I tried my best. ઓકે, રાખીએ. દર્શનભાઈ લઈ લો ને આશ્રયનો પદ. હા. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીના, સબ જગમાં જેંદેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधने और नहीं आकली में, जासु होय निवेरो, सूर्य कहा कहे दिव्य दया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर सिंधे महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી